એના હવે લુગડા ધોયા હતા ને લુગડા ઉપાડે લીધા મારી મમ્મી હકલ લીધા મી એક બે જોડી મારા બાપાએ હકલી એક બે જોડી મી હકલ એટલી વાર કઈ લાગી ઓહો એ તે પ્રમાણે કી જોઈ પેડો અનિલ કઈ ફેર પેડો તો કોમેન્ટ માં લખીને દેજો सीताराम जय वजराज की बधाई मजाમાં आज है ने हे मारे जवानुं है काले मारा बापा इन भरती नाखीने पाછી થોડીક આજ ભરતી નાખી હતી એટલે આવવાના તમારે હાહુ અનિલ બે તેડવા આવતા પડે હે ને અનિલ એકલો છે કે મારે હાહુ થોડું કામ હતું એટલે એની જવાનું હોય એટલે એવું અનિલ કાર તેડવા આવે એ ખબર નહીં એની થોડુંક એડિટિંગનું કામ હતું કે એડિટિંગનું કામ થઈ જાય ને પછી આવા હમણાં એ કહેતા હતા મેં ફોન કર્યો ને તે આંગળી હે ને તેડવા આવી છે પછી અમે ખાઈને પછી વયા જાય હું એના હવે લુગડા ધોયા હતા ને લુગડા ઉપાડે લીધા મારી મમ્મી હકલ લીધા મી એક બે જોડી મારા બાપાએ હકલી એક બે જોડી મી હકલી પછી મૂકી દીધા મારા લુગડા નોખા પાડી લીધા મારે હે ને ઠેલો ભરવો હું કઈ જરીક રેન ભરા પછી ધૂપ દીવા કરવાનું હે નમી હે ને લહણ ફોલિયા હું લાલાભાઈ પાસે આજ ભરતી હારી વાઈ નાખી નાઈ નાખી બધી જગ્યાએ પાછી નાખી નહીં ભાઈ એટલે હું નાખું જ પડે ને ખાડા હતા ખાડા બહુ મોટા હતા ને કાકરા હતા ઝીણી ઝીણી હતા ને રાખી દીધી બાપાને મેં કીધું કાલે એને નાખી દેવું હા એટલે કાલ થાકે ગયા ને એટલે ગાયના ઓલામાં બધામાં નાખી દીધું એવું કાંઈ નાખવાનું નથી ને હવે ક્યાંય નંબર ના એ ઉપાધિ પૈતી ને અમારે એટલું લહણ ફોલવાનું હોય ને હું મારી મમ્મીને એમ કહેતી હતી થોડુંક વધારે આપો તો અમને નેવરા બેઠા ને તે ફોલે દઈએ ધૂપ દીવા બાપોય કરી લે ને કાં તો હું કરી લે કોણ કરે ખબર નહીં નહીં કી નથી તો હું બરાબર બેઠી હતા તે કરે લે અગરબત્તી લઈને નીકળે તાર ખબર પડે ધૂપ દીવા કરી લીધે હવારી વધારે તો એ જ કરે વહેલા વધારે એ જ ઉઠે અમે તો સૂતા હોય અમે તો કોઈ ઉઠીએ નહીં મારી માએ ઉઠે નહીં વહેલી હાવ એટલે મારો બાપો 100 વાગ્યામાં ફૂલ ઉતાર લે 100 વાગ્યામાં ધૂપ દીવા કરી લે 5 વાગે થઈ ગયા હોય ને દાડે જેવે નહીં એનું બધું કમ્પ્લીટ હોય હા 5 વાગે તો ક્લિયર થઈ ગયું હાલો લહર ફુલ્લા જો હે ને અનિલ ઉગે આવ્યો મને તેડવા દેખાતો નહીં હોય કે નારિયેળી હે ને આડી આવે અનિલ એટલી વાર કઈ લાગી થોડું એડિટિંગ નું કામ બાકી હતું ઓહો એવું હે હા બિઝનેસ બહુ રહ્યા ને એટલી વાર લાગે તમારે લાગે ને ખાસી વાત ને કે ખોટી વાત સારું લે હે ને હમણાં અનિલ આવ્યો આપણે જોયું જ કે એ હે ને આવે ને મારા બપાનું ફોનનું સેટિંગ કરાય કે થાય ને તો કરે દા એની વધારે આવડે ને તું કા તો કરી દે મારે એવું હે ને મારા ભરવા લુંગડા ભરલા પછી મારે કંઈ કામ નથી ને મારા મમ્મી હે ને રાંધવા માંડ્યા અટાણામાં હજે કંઈ ટાઈમ નથી થયો કેટલા 7 જેવું થયું 7 વાગ્યા મેં રાંધવા માંડ્યા એ કે રંધાઈ જાય તો સારું ને એમ વહેલું પછી ખાઈને બેહે ને અમારે માલકેભાઈ ગરનરસન ટેકરી હજે આવ્યા ને મેં હે ને ઠેલો ભરાઈ લીધો મારો ઠેલો ભરાઈ ગયો મારા મમ્મી રાંધે પહેલાં એની ધૂપ દીવા કર્યા એવું રાંધે ને અનિલ હે ને મારા બાપાનો મોબાઈલ હમો કરી દીધો થોડોક ચાલુ થઈ ગયો પણ ડિસ્પ્લેનો વાંધો હોય એટલે ચાલુ બંધ તો થવાનો જ છે ડિસ્પ્લે તો કંઈ અનિલ ન નાખે હગે એ એવું કાં તો નખાઈ હું કાં તો પછી મોબાઈલ બીજો લીધે ઠીક થઈ ગયું તો ફોન ઉપડતો જ નહીં 2-3 દી થયા એટલે 2-3 વાર અનિલ મને વિડીયો કોલમાં કીધું હતું કાંઈ નહીં કરજે પણ મારા મગજમાં બેઠું નહીં અટાણી આવ્યો ને તાર થયું હમણાં જોઈને કર્યું ને અમારી માં હે ને લોટલા કરવાની તૈયારી કરે ને અમારા હે ને કઠોરમાં સોરીનું શાક કરેલ હે કે અનેલી સોરીનું શાક બહુ ભાવે હું તો હે ને રોહડામાં આવે ને બે ગઈ થાકે ગઈ ઘૂમરા મારે મને કામ કરવું જો અમારે મારી શાક વઘાર નાખ્યું તાવડે મૂકી દીધી ગેસ ચાલુ હે હા ચાલુ હે ધીરો ધીરો કરી નાખો માખણ વાઈટ કલર પાણી કર્યો મીઠું બધું લેવી એટલી આપણી જવાનું ખબર પડી કે એની ઘડવા લોટલા ઘડવા બે હું કે બપોરી રોટલી કરી હતી હાંજી લોટલી બે બપોરી લોટલી બે એટલે અટાણે લગભગ ખાલી લોટલા કરે એના કરતાં સોરીનું શાક હે કઠોળનું એટલે સોરીનું શાક ભેગી લોટલી મજા આવે ખાવાની પડી લોટલી કરીએ નહીં અટાણે કે અટાણે નહીં આ રસ્તા હે પણ કરે તો હું લા અટા લોટલી કરવી જ નથી કે બપોરે હાંજી 2 ટાઈમ ખાધી હતી ને એટલે પછી ન ભાવે બધાને તે જો આંગળી શાકતા સડે જાય કે તો બાફેલું સોરી બાફી હતી એટલે પછી શાકતા વઘારી નાખ્યું પછી લોટલા કરી લે એટલે ખાવા બેહે જાય હું રામ રામ સીતારામ બધાય દઈરા ને કે બધાય મજામાં જાજા ટાઈમે આપણે ભેગા થયા ઓહો જોલી એ તો પહેલાય જોયો હતો ના જોલી જો ફેર પાર ન પડ્યો ને એટલા દી ત્યાં નહોતી થી કાઈ લાલાભાઈ હું નહોતી એટલે કઈ ફેર પડ્યો તે પ્રમાણે કી જોઈ પેડો અનિલ કઈ ફેર પેડો તો કોમેન્ટ માં લખીને દેજો હા કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કઈ અનિલે ખાસી વાત કીજે કાલનો વિડિયો તી એડિટ કર્યો હા લાલાભાઈ મો કેવું હતું ભરતી હારતા કઈ વાત નતો બરોબર હતું કે પપ્પાનું બેન હા ગરમી થાય પરવેહનો વત હોય તો થાય ને એ તો એની સાઈડ લે ને એનો હા કામ જીજુ થાય એટલે નોલો એનો હારો થાય એટલે એની સાઈડ લે વેન્દ્રુ તો હું હે
ખાલી કડબત કરા પણ મારું કઈ હાલે નહીં, મારે બધા હોય પણ બાધે હે નહીં બે માંથી એક મેં એક વિડીયોમાં જોયું કે તું બ્લોગ બનાવતી હતી, કઈ કામ કરતી નહોતી, ભરતી નહોતી કરતી. મારે બ્લોગ નું કામ જ હતું ને, હું મારું કામ કરતી હતી, એનું કામ કરતા હતા. અમને હરજાવી કમ્પ્લીટ કરી ગાડી મામા અને બધા તગારા ને હારતા હતા ને ફોઈને. એટલે એમાં એવું હતું કે મેં હે ને લુગડા ધોયા પછી હે ને હું ઘઉં હમા કરતી હતી. એટલે તારે હાહુન મેં કીધું ઘઉં તમે હમા કરો, માં ઘઉં હું હમા કરા ને તમે ના ઘઉં તમે હમા કરો ને હું ભરતી હારવા કરા. તાર ઘઉં એની હમા ન કર્યા, ઘઉં મેં હમા કર્યા ને ઘઉં હમા કરે ને છતાંય હું ગઈ ને તા તાણી મને ના પાડી દીધું. ના ના કે તું થાકે જાય, માથું દુખે વરે કે રાઈતી અમારે ઉપાધિ માથું દુખે હતી ને થારું. મારા બાપા એ ના પાડી દીધું, તો એમાં મારો વાગશે કે આનો બધાને વાગશે? બોલ તો બરોબર. હા તો કોઈ બોલે તો અટાણું સાંભળીશ ઈ ફાઈનલ ધોકાવે ના પાડવાનું કારણ પણ રાત આખી આપણે માથું દબાવું ભાઈ. હા એથી ઇન્ડોર બે યાર ઇન્ડોર બેઠી નતી, ઘઉં હમા કરતી હતી. ઈ કહેતા હતા હું કામ કરતી હતી. હો હા ઘણી તો બેન ભાઈ બે કામ કરતા હતા. ના ના મેરુઈ કરતો હતો ને હું કરતી હતી. છે ને પાણી ને સા ને જે માગતા હતા ઈ કરી દેતી હતી. ઈના કરતા ભરતી હારવી હાથ દરજે હારી. વરે પાણી દેવા જાઉં, વરે ગલા દેવા જાઉં, વરે સા દેવા જાઉં, વરે ઓલું ઠંડુ લેવા દેવું, ઈ કરતા હતા શાંતિથી ભરતી હારવી હારી. ને ઈ મીન લાલે હારી હતી ખરી. કેટલા હાર્યા હતા આપડે લાલાભાઈ? બેન ભાઈ ઘણા હારી. જાજુ હાર્યું હતું ને ઈ તો ઓલે અટાણે કરે હારી હતી ને, ઓલી કરે હારી હતી અટાણે હે ને વધારે કી હારવી પડે ખબર હે પાછી કે હે ને શિકાય થાય. ઓલી ભરતી હારી નહોતી ને એટલે પાછી આ ભરતી હે ને પ્લોટમાં હતી ને પડી. પાછો વરસાદ થી એટલે ગોડાતું નહીં હોય બરોબર. ના ના ગોડાતું તો પોસું પડે ગુંદુ કાઈઠેક નું પોસું પડે દે કા હા તે આપડી લાલાબેનભાઈ આપડી બે હારી હતી. ઈ તો બપોર તડકા વચ્ચે તે દુવાન મારી માઈ નહોતી હારી, આમ બપોરે તડકા ધૂમની હારી હતી. હા મેં નું તો ગરમી એવી હતી અનિલ. તે દુમાં કેવી ગરમી હતી, અમે 50-60 તગારા નહીં ખાતા, નહોતા નહીં ખાતા 100-150 તગારા નહીં ખાતા. તો પછી અમારી લિમિટ હોય ને. જો એક કમેન્ટ આવી, કામ મને બહુ જ ભાવે રીંગણાનું શાક અને ભાખરી કે બાજરીના રોટલા માં ચોડીને તો મજા આવે. એટલે સુરેન મજા આવે ખાવાની. કેમાં એટલી કમેન્ટ? યુટ્યુબ માં? હા યુટ્યુબ. તમે પણ રીંગણાના શાકમાં ચોડીને ટ્રાય કરજો, બહુ ભાવશે. એટલે ચોડીને એટલે સુરેન? હા ભાષા અલગ છે થોડી, આપણે ખબર અલગ લાગે. હા એકવાર ટ્રાય આપણી કર્યું. ભાષા કઈ અલગ લાગતી હોય. હા એકવાર ટ્રાય કર્યું એમાં કામ સુરેન પછી બીજી કમેન્ટ કામ આવી? કમેન્ટો વાસવીએ ને જરા. આ તો અહીં તાર વાસવી હોય તો ને વાંચવા તો ખબર તો પડે. હા. હું તને લખીને મોકલે. તાર કમેન્ટ ની ખબર પડે કે મારું જો એક કમેન્ટ શોર્ટ વિડીયોમાં હે રાવણા ઉપર તો ચડી ને કામ. એમાં કામ લખ્યું હોય કે અમારે છે રાવણા. હા તો અમે આવ્યું ખાવા. વિરમભાઈ કેસવાલા કરીને છે. પછી એક કમેન્ટ છે જય બાપોદરા, ખૂબ સરસ. લીલું ફૂઈ ગયો હે જય બાપોદરા હે ને. આ ઢારવા વાળા વિડીયોમાં. હા પછી એક સોનલ મુડવાડિયા વેરી ગુડ કે. થેન્ક યુ. કામ કમેન્ટ હે અનિલ દાદર મંદિર ના? આપણે હે ને જય વચરાજ રાણીબેન, મારી શોપ દાદાના મંદિરની સામે છે, એકવાર જરૂર આવજો. નિધિ સિલેક્શન, અમે તમારા સબસ્ક્રાઇબર છે. ઓકે હું પાછી આવીને તા જરૂર આવી. આપણે મયુરીબેન કરીને છે, આમાં નામ તો લખ્યું એવું કોણ હોય ખબર નહીં. એની કમેન્ટ કરી આપણે જે પહેલી પગારની વિડીયો બનાવ્યો ને એમાં આવી કમેન્ટ. કોંગ્રેચ્યુલેશન રાણી દીદી, બહુ જ સરસ બનાવો છો તમે, હજુ આગળ વધો, બસ ભગવાન પાસે એટલી જ દુઆ છે. અને અમે પોરબંદર આવશું ત્યારે તમને મળવા આવશું. ઓકે જરૂર મળવા આવજો. જો અમે આગળ હે ને ખાઈ લીધું, એ બધા બેઠા ભાઈ. બહાર નથી બેઠા ભાઈ, બોલો બહાર બોલો. બહાર બેઠા, બહાર અમે ખાઈ આંગળે લીધું. બેઠા, ઘરને આંગળે બેઠા છે. મરચાં હે ને તરલ હતા, પછી શાક હતું કેવાનું હતું? સોરાનું હતું, સોરીનું હતું, સોરાનું શાક હતું. હતું હે. બસ લોટલા ઉતાર જો આ ભરતી નાખી. આ તો હું તમને દેખાડતી ભૂલે જા, પાછી આજ નાખી ને આજ આ નથી નાખી, કાલે આ નાખી હતી. એ તમે હે ને આવતા વ્લોગમાં અમારો ગઈકાલના વ્લોગમાં જોઈ લો. હા આ ભરતી નાખી, ઓલી કોરા બધે નાખી નાખી, પાછી બીજી વારી હે ને નાખી કે હું હે ને માણાની હુરી ચડાવે નીકળે છે, મારી આદત છે. કાલે હે ને રાણી ધંધે લગાવ્યા હતા બધાને. એવું હતું કે કાલે હે ને હું હે ને એ બધે ઉઠ્યા ને તાર તમે મારું કામ કરી લીધું હતું, સા પીને ઇન્ડોર બેઠા ને મારા બાપા ને લાલાભાઈ કામ ભરતી હારવાનું નતું કા તાતા એ ગાલો ને હારી. મસર કર લે હા મને મસર કર્યો એટલે ગાલો ને ભરતી હારી હતી. હે ને ભરતી હારવા નીકળ્યા ગયા, 7 વાગ્યા લગડની ભરતી હારી. કેવું મેં કેમિસ લગાડી દીધા, પાછા આજી લગાડી દીધા. હકા રિક્ષા બેઠા હતા ત્યાંથી કીધું કે ભરતી હારવાની, ભરતી હારવા માંડ્યા. રિક્ષા ને બેઠા દીધા
હું રિક્ષામાં બેહવા દા બેન બાપ દીકરા બે માંથી એક જ નો બેહવા દા એક જ બેહવાનું જ હોય કે ભટ્ટી હાલે ને હાલો પણ તગારા લઈને આવી એ તો સારું ને. તગારા અમને દઈ પણ પોતે નીકળી ગઈ હા હું તગારા દેવી હું કાલ્યો તમારે તગારે જોતા હોય, હું તગારે દેનું નીકળે જાઉં મારું કામ કઈ ના લઈ આવી ગઈ એમને એમ ગઈ હું મારું બ્લોગિંગ નું કામ બ્લોગમાં ઠંડા અને લીધા હતા ને સ્પ્રાઇટ સ્પ્રાઇટ આજ નથી પીવરાવી કાલે પીવરાવી હતી સ્પ્રાઇટ નહોતી તો ઓરિજિનલ નહોતી મને એવું લાગ્યું ખબર નહીં કાં હોય બીજી હતી ડુપ્લિકેટ હોય કે ઓરિજિનલ હોય અમે તો પીગારા પણ એ હે ને કાલે તમે લેવા દીધું હતું આજ હું અંદર આવી તગારા દઈને બહાર જ ન નીકળી મને ખબર હતી ગાયતા મને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને ઈનો રીઝક દીધી હા જો એને ખીજ એવી ચડી કે મારી એ હું જો મેં પાગરણ ઠઠેરા હંજવારી કાઢ્યું ઠા મીટકા લુંગડા ઉપાડ્યા હોકેલા અડધા પૂણા બાકી હતા પછી પાણી ભર્યું પછી નાવા ગઈ પછી પાછું વીણા હાટું પાણી ભરી લીધું ને ઈ આવ્યા ને તા હું આરામથી ફોનમાં ગુકા મારે હતી અને હે ને રીલ્સ જોતી હતી ને ઇન્ડોર રહી શકતી હતી પછી તો ખીચડી અમુકના મોં જોયા જીવા ઉતા તારી મેં મારા ભાઈઓને બહુ મારા પર ખીચડો બેઠી હોય તો ખરાબ મનમાં દેતા હકાણો ફોનમાં નેટ પૂરું થઈ જાય કાં તો ફોન બંધ થઈ જાય દ્યો ને હા વ્યવહારિક જ દે ને બેન ઈ પૂરી અમને જણાવી પાછું નીકળે મારો ઘરવાળો સીધો હે મારે નેટ પૂરું થાય તો મને નેટ સ્રોત કરી દે કામ કે અનિલ તારું કહેવાનું હાસું હે કે નહીં કરે જ ને કરે દે ને કરે કે જો તારે પાછા બ્લોગ મને મોકલવા હોય એટલે નેટ કરવા મને થોડુંક એટલે જોતું તો હોય ને નેટ તો જરૂરી છે ને હા જો ઝીણો થઈ ગયો કે નહીં ઓહરે ગયો હું તને દીઠ્યા નથી એમાં કઈ ફેર નહીં પડે ઈ હાસી વાત છે આ તો હમણાં ઈ કે મારા સબસ્ક્રાઈબર અનિલ જોયો નહીં હોય ને બે ત્રણ ઘટવામાં દિવસ નથી વધવામાં તો એ આપણે વધારવા ને ઘટાડવાનું જો ડાઇટિંગ ઉપર ઉતરે જાય એ બીજું બધું કર્યું જો મારે નેલ આર્ટ છે હમણાં હે ને રાણીને જયા પાર્વતી નું આવે વ્રત ને કે કરવાનું તારે રહેવાનું છે 5 દી મારે મારે રહેવાનું હોય. હા આમ મીઠું નાખી ડુંગળી લીંબુ હા બેન કહે એમ ને આ લીંબુ ડુંગળી સુધારાય મીઠું નખાય કાકડી ને હાંભે હાંભે ઓ જો મારે હાંભે હે ને 5 દીમાં અનિલ મારે હાંભે મીઠું નાખ્યું ને તો ને ઉલટીઓ થઈને નીકળે જાય પેટમાં કઈ ના થાય ટેસ્ટી ખાજી હું એ ગાને 5 દી ઉલટી મીઠા વગર હું ભેગો રહી જાઉં રેજન એક ટાણું બે ટાણું એક ટાણું કરે અમે માલ દે ના કાકડી લઈ કાકડી લે તું માલ દે એમ કાકડીમાં મીઠું અને ઓલો મસાલો ને મને કાકડી નો ભાવ મને ખાલી ડુંગળી જ ભાવે લીંબુ અમે ડુંગળી ની બધું ને સુધાર અને થોડીક હે ને રેવાય નહીં ગઈ મારે રહેવાનું હતું એકવાર રહે હાટે જો કે મેં કોઈ દી કઈ રહ્યો જ ના દેખાય વાર એની શનિવાર કે 5 દી હે ને તાર મીઠા વગર રહેવાના હે